કારણ કે હું તો એક્સપિરિયન્સ છું ને, એટલે હું તને ઊંચો કરવા માંગતો હતો કે જેથી એ વરમાળા પહેરાવી ના શકે. હજુ બી ચાન્સ છે ચિરાયુ. મને એ લોજિક સમજ નહીં પડતી કે એ કોમ્પિટિશન કેમ હોય છે. હા, કે હવે એમાં કોઈ હારી ગયું તો હું લગ્ન નહીં થાય. ના એકચ્યુઅલી એવું હોય અંબાઈ કે બહુ આપણી સંસ્કૃતિમાં જે બધા નિયમો છે કે રીત રિવાજ છે એ પ્રમાણે વરરાજાને ઊંચા કરે, અને ખરેખર જોવા જઈએ તો એવું હોય કે તે પછી વરરાજાએ નીચા નમવાનું હોય. એટલે એમાં એક મેસેજ હોય કે હું તમારા પરિવારમાં આવું છું તો હું મારો બધો ઈગો અહીંયા મૂકીને હું નીચા નમીને તમને સન્માન આપીને તમારા પરિવારમાં હું પ્રવેશ કરું છું, એ છે. પણ હવે નવા જમાનાની સાથે બધું અર્થઘટન અને એક્ઝિક્યુશન બધું ચેન્જ હા, થતું હોય છે. બ્રુટલ થઈ ગયું છે આ તો. પેલો એટલો ઊંચો કરી દે, બલ્બ માથે અથડાય છે, એટલો ઊંચો કરી દે બસ. હા તો યાર, આ સ્ટોરી બહુ ક્યુટ છે. પેલી બી સ્ટોરી ક્યુટ છે કે સાસુ એન્ટ્રન્સ પર કે કોઈ આવે તો એમનું નાક ખેંચવાનું ને આપણે નાક બચાવવાનું. સાસુ? હા, પણ એ તો એટલું લાઈક ઘાતકી વેમાં કરે છે ને કે આ એવું લાગે કે આ મારા નાકથી આખું હાડકું શરદી બધું કાઢ લે છે. ક્યુટ વેમાં કરતા જ નહીં. અને મેં જોયું છે પિક્ચરોમાં રૂમાલ વાપરે, આ બાઈ તો સીધું આમ ચીપિયાની એમ જ આમ